શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું દીપુ કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ ફણગાવેલા મગ, મઠ અને ચણાનું શાક, જે બે રીતે બને છે। એક રસાવાળું બને અને એક કોરું પણ બનાવાય। તો ચાલો આપણે ફણગાવેલા મગ, મઠ અને ચણાનું શાક બનાવશું। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો એના માટે મેં બે મોટી સાઈઝના ટમેટા લઈ લીધા છે। તો હું બે ટમેટા નાખું છું મોટી સાઈઝના। ત્યારબાદ માર્કેટમાં જે તૈયાર મળે છે મગ, મઠ અને ચણા, જે આવા ફણગાવેલા, તે મેં લીધેલા છે। અને ઘરે પણ આપણે બનાવી શકીએ આવી રીતે। ત્યારબાદ ગેસ ઓન કરી નાખવાનો। તપેલીમાં હું શાક બનાવી રહી છું। તપેલી મૂકી દેવાની અને 4 થી 5 પાવડા જેટલું તેલ નાખીશ। તો આપણે તેલને ફૂલ ગરમ થવા દેવાનું છે। તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, ત્યારબાદ એમાં રાઈ નાખી દેવાની। તો રાઈ નાખીને આપણે રાઈ બધી ફૂટવા દેવાની છે પહેલાં। તો જો આપણી રાઈ બધી ફૂટી જાય, ત્યારબાદ હું મીઠો લીમડો નાખીશ। જીરાનો યુઝ હું નથી કરવાની આ શાકમાં। જો તમારે જીરું નાખવું હોય તો જીરું નાખવાનું। તો આપણી રાઈ બધી ફૂટી ગઈ છે। ત્યારબાદ મીઠો લીમડો નાખી દઈશ। અને મેં લસણ કોરું એમનેમ લસણ જ ખાલી વાટેલું છે, એમાં મરચી અથવા તો આદું નથી નાખ્યું, ખાલી લસણ છે તે વાટેલું છે। અડધી ચમચી જેટલું છે તે નાખી દેવાનું અને 30 સેકન્ડ જેવું મિક્સ કરીને ઘડીક રહેવા દેવાનું। ત્યારબાદ એમાં જે ટમેટા કટ કરેલા છે બે, તે નાખી દેવાના છે અને મિક્સ કરી નાખવાનું। અને સાથે સાથે આપણે એમાં મીઠું નાખી દઈશું। મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું, તમારા ઘરે જે રીતે ખારું મોળું ખાતા હોય તે રીતે। અને આપણે હવે 2 મિનિટ જેવું સોફ્ટ પડવા દઈશું ટમેટાને। તો 2 મિનિટ જેવું થઈ જાય, 2 મિનિટ જેવું થઈ ગયું છે। ત્યારબાદ આપણે મસાલા નાખી દઈશું તેમાં। તો વઘાણી નાખવાની, ત્યારબાદ જીરું પાવડર, ત્યારબાદ હળદર નાખી દેવાની અને ગરમ મસાલો। તો આપણે બધા મસાલા નાખીને મિક્સ કરીને આપણે 1 મિનિટ જેવું રહેવા દેવાનું છે। તો જો 1 મિનિટ જેવું થઈ ગયું છે, ત્યારબાદ લાલ મરચું પાવડર નાખી દેવાનું છે। તમારા ઘરે જે રીતે ખારું મોળું નહીં, તીખું જે રીતે ખાતા હોય તે રીતે નાખવાનું અને 1 મિનિટ રહેવા દેવાનું। ત્યારબાદ ફણગાવેલા મગ, મઠ અને ચણા આપણે નાખી દઈશું। અને સરસ આપણે મિક્સ કરી નાખવાનું। ત્યારબાદ આપણે એક થાળીની અંદર પાણી ભરીને ઉપર મૂકી દઈશું, કારણ કે આપણે સૌથી પહેલાં અત્યારે કોરું બનાવશું, પછી એમાં પાણી નાખીને રસાવાળું બનાવશું। તો એક થાળીની અંદર આપણે પાણી એની ઉપર નાખી દેવાનું અને તપેલીમાં ઢાંકી દઈશું આવી રીતે। તો 10 મિનિટ જેવું ટાઈમ લાગશે, કારણ કે મેં ધીમા તાપ ઉપર મૂકેલું છે એટલે 10 મિનિટ જેવો ટાઈમ લાગ્યો હતો। તો જો આપણું શાક સરસ કોરું શાક બનીને તૈયાર છે। એની ઉપર આપણે થોડાક ધાણા નાખી દેવાના। ત્યારબાદ તો જો આપણું શાક સરસ બનીને તૈયાર છે। કોરું શાક આવી રીતે કોરું પણ રાખી શકાય અને ઉપર મેં આવી રીતે ધાણા નાખી દીધા છે। તો આપણું કોરું શાક તૈયાર છે મગ, મઠ અને ચણાનું। ત્યારબાદ અડધા શાકની અંદર મેં પાણી નાખી દીધું અને મિક્સ કરી લેવાનું સરસ રીતે। તો હવે જે થાળીમાં ઉપર પાણી મૂક્યું હતું તે પાણી આપણે કાઢી નાખવાનું છે। હવે પાણી નથી રહેવા દેવાનું, એમનેમ ખાલી જે થાળી હતી એમનેમ ઢાંકી દેવાની છે અને 5-1 મિનિટ જેવું રહેવા દઈશું। તો આવી રીતે જો 5 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે, કારણ કે રસાવાળું બનાવવાનું છે એટલા માટે। તો જો આપણે 5 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે અને રસો ફૂલ રાખ્યો છે મેં આ શાકમાં। એક કોરું બનાવ્યું છે અને એક રસાવાળું બનાવ્યું છે। તો આપણે એક બાઉલમાં કાઢી નાખશું। તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો,
જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો આપણે થોડાક ઉપરથી ધાણા નાખી દઈશું. તો આપણું કોરું મઠ અને ચણાનું શાક અને રસાવાળું બંને શાક તૈયાર છે. તો તમે પણ એકવાર આવી રીતે કોરું શાક અથવા તો રસાવાળું જેવી રીતે તમને પસંદ હોય તેવી રીતે બનાવીને જરૂર ટ્રાય મારજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.